એક હૃદયની હોસ્પિટલની બહાર બહુ જ સુંદર મજાનું વાક્ય લખેલું હતું. મેં ઘણા બધા વિડીયોમાં આ વાક્ય સાંભળ્યું છે. વાક્ય એવું હતું कि अगर दिल खोल दिया होता दोस्तों के साथ, अगर दिल खोल दिया होता दोस्तों के साथ तो न खुलना पड़ता औजारों के साथ. કેટલું સુંદર મજાનું વાક્ય છે. આજકાલ આ મોબાઈલ યુગની ક્રાંતિમાં, મોબાઈલ યુગમાં તમે એ જોયું હશે કે કોલેજ પૂરી થયા પછી, સ્કૂલ પૂરી થયા પછી કેટલા એવા મિત્રો છે કે જે ફરી પાછા ભેગા થયા હોય, બહુ જ જૂજ. બધા અત્યારે મોબાઈલ ઉપર જ એકબીજાને વિશ કરી લે, હાય હેલો કરી લે, બસ પૂરું. રૂબરૂ બધા ભેગા થયા હોય એવા બહુ જ જૂજ વ્યક્તિઓ હોય છે, અને ભેગા થાય તો પણ કેટલા 4-5 વર્ષે, 6 વર્ષે, 10 વર્ષે, એ પણ ક્યારેક. અને માનો કે થઈ પણ જાય તો પણ તમે જોજો એ એમના વચ્ચે ફક્ત એમ કે ધંધાની ને નોકરીની ને આ બધી જ વાતો હોય છે. તમે તમારું હૃદય હળવું કરો એવું તો હવે રહ્યું જ નથી. મારા મિત્રો પણ એવા જ મળ્યા છે જે ક્યારેય ભેગા થવાની વાતો બધા કરે, પણ ક્યારેય એવું બન્યું નથી કે ભાઈ ચલો ના, આ તારીખે આ સમયે બધાએ આવી જ જવાનું છે. તમે જો નસીબદાર હો તો તમારે આ વસ્તુ કરવી જોઈએ. દર વર્ષે વધારે નહીં પણ એક વખત, અરે આપણે દર વર્ષે ફક્ત એક શનિ રવિ તો કાઢી જ શકીએ જીવનનો, જ્યાં તમે તમારા મોબાઈલને દૂર રાખો, તમારા ધંધાને, તમારી નોકરીને, એ બધી વસ્તુને દૂર રાખીને ફક્ત તમારા મિત્ર વર્તુળ જોડે તમે બેસીને જૂની યાદો, જૂના દિવસો એ વાગોળો અને એમાં જીવો ને, તો મને એવું લાગે છે કે બાકીનું આખું વર્ષ, માનો કે તમે વર્ષમાં એક વખત મળતા હો તો બાકીનું આખું વર્ષ તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય, નહિવત થઈ જાય. તમારી લાઈફમાં ઘણી વૃદ્ધિ થઈ જાય. તમે ઘણી બધી ગંભીર, જેવી હૃદયને લગતી ને એવી બધી ગંભીર બીમારીઓથી બચી શકો. આવું મારું કહેવું એવું નથી, આવું સાયન્ટિફિકલી પ્રૂફ પણ થયેલું છે. તમે રિસર્ચમાં બી જોઈ શકો છો, ઘણું બધું સાયન્ટિફિકલી ક્લિયર થયેલું છે. મારા નસીબમાં તો આવા મિત્રો નથી. હું પણ મારા મિત્રોને ઢંઢોળીને આ કરવાનો ટ્રાય કરી રહ્યો છું કે જેવી રીતે આ હૃદયની હોસ્પિટલની બહાર આ વાક્ય લખ્યું છે એવું આપણા મિત્ર વર્તુળમાંથી કોઈને લાગુ ના પડે. તો ચાલો જાગીએ, ક્યારેક મિત્ર વર્તુળ જોડે બેસીએ, મોબાઈલને દૂર મૂકીને, અને આપણા મનને હળવું કરી જીવન એકદમ સુખમય બનાવીએ. થેન્ક યુ.